આમ આદમી પાર્ટીમાં આંતરિક કલહના ભોગે રાજ્ય પોલીસ આઈબીને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર બે આપના નેતાઓ ઝડપાયા। આમ આદમી પાર્ટીના આંતરિક કલહના ભોગે રાજ્ય પોલીસ અને આઈબીને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર બે આપના નેતાઓને આણંદ સાયબર બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સ્તરે આમ આદમી પાર્ટીના આંતરિક કલહના ભોગે રાજ્ય પોલીસ અને આઈબી તંત્રને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું પર્દાફાશ થતાં આણંદ અને વડોદરાના બે આમ આદમી પાર્ટીના નેતાને ઝડપી પાડી આણંદ સાયબર બ્રાન્ચ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા જસાણીએ જણાવ્યું હતું કે વડોદરાના આપના શહેર પ્રમુખ અશોક ઓઝાને પોતાનું પદ ખતરામાં હોવાનું લાગતા આણંદના આપના નેતા નીતિન ડોબરિયા સાથે મળી પક્ષના કાર્યકર કેશવજી ચૌહાણને આઈબીના અધિકારીની ઓળખ આપી મોબાઈલ પર ડરાવવાના પ્રયાસ કરતા જેને આમ આદમી પાર્ટીના નેતા ગુજરાત આઈબી કાર્યકરોએ ધમકાવતા હોવાનું એક્સ પ્લેટફોર્મ પર દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકે મૂકતા જેને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રિટ્વીટ કરતા આણંદ સાયબર બ્રાન્ચે તપાસ હાથ ધરતા જે મોબાઈલ નંબર 9512892492 નીતિન ડોબરિયાનું હોવાનું ખુલતા પક્ષના આંતરિક કલહમાં રાજ્ય પોલીસ અને આઈબીને બદનામ કરવાનું ષડયંત્ર રચાયાનું ઉજાગર થવા પામ્યાનું જાણવા મળ્યું હતું। પોલીસે બંને આપના નેતાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। 2 દિવસ પહેલા તારીખ 28ના રોજ આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક અને બાદમાં અરવિંદ કેજરીવાલજી બંને દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી। એ ટ્વીટનો હાર્દ એવો હતો કે કોઈ એક નંબર ઉપરથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીના નામે લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે। તમારું વેરિફિકેશન કરવાનું છે, તમે વેરિફિકેશન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ આપવામાં આવેલી છે। આવી એક ટ્વીટ કરવામાં આવેલી હતી। આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને આઈબી ઉપર ગંભીર આક્ષેપો હોવાથી પોલીસ વિભાગ દ્વારા આની તલસ્પર્શી તપાસ થયેલી છે। તપાસના અંતે એવું ફલિત થયેલું છે કે આ ફોન જે ટ્વીટમાં જે વાત છે એ કોલ છે એ કરનાર માણસ નીતિન ડોબરિયા આણંદમાં રહે છે અને નીતિન ડોબરિયાએ આ ફોન આવો કરેલો હતો અને આ કોલ એણે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો। અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નીતિન ડોબરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો। આ આખું ષડયંત્ર અશોક ઓઝા દ્વારા રચવામાં આવેલું હતું અને એનું કારણ એ હતું કે અશોક ઓઝાને એવો ભય હતો કે કેશવ ચૌહાણ દ્વારા એમનું નુકસાન કરવામાં આવશે, એમના કદને પાર્ટીમાં એમના હોદ્દાને નુકસાન કરવામાં આવશે અને ઉપર ખોટું બ્રીફિંગ કરવામાં આવશે એવા ડરથી આંતરિક કલેશના કારણે અશોક ઓઝા દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું અને ગુજરાત પોલીસને બદનામ થાય એ રીતનું આ કામ કરવામાં આવેલું હતું, જેથી પોલીસ દ્વારા આ અંગે આણંદમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને અશોક ઓઝા અને નીતિન ડોબરિયા આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।